કૃષ્ણ વટ અને અક્ષય વટ પણ કહે છે। આવા ભારતની અંદર 5 મોટા વટ એટલે વડના વૃક્ષો છે। એમાંનું આ એક વટ વૃક્ષ છે અને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ વડ કહેવામાં આવે છે। આ બહુ વિસ્તારમાં ફેલાયેલું વટવૃક્ષ છે અને આ જે કંઈ પાણશિલાઓ દેખાય છે અહીંયા કને પૂર્વ એક મંદિર હતું અને આપણા મેન બ્રહ્માનંદ સ્વામી જેની પરંપરાના સંતો આપણા ભુજને આવે છે એ બ્રહ્માનંદ સ્વામી આ બાજુમાં જ ખાણ ગામ છે એ નિત્ય દર્શન કરવા આવતા અને રમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો મેળાપ પણ આ જગ્યાએ થયેલો છે। એટલે આ જગ્યા રમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં જ્યારે હતા ત્યારે લાડુદાનજી ત્યારે અહીંયા કને આવેલા માટે આ જગ્યા એ રીતે પવિત્ર છે। એટલા માટે બધા યુવાનો અહીં દર્શન કરવા માટે આવ્યા છે। આ ચારે બાજુ વટવૃક્ષ ફેલાયેલો છે। આજે આપણે ખાણ ગામમાં આવ્યા છીએ। આપણા સંપ્રદાયનું ઇતિહાસક સ્થળ છે। બ્રહ્માનંદ સ્વામીનું ગામ જન્મસ્થળ છે। જ્યારે લાડુદાનજી માતાના ઉદરમાં હતા એટલે બ્રહ્માનંદ સ્વામી માના ઉદરમાં હતા ત્યારે ગુરુ રામાનંદ સ્વામી આ ગામમાં આવેલા। રામાનંદ સ્વામીનો અહીંયા સત્સંગ સભાઓ ભરતા અને સભાઓમાં જ્યારે વાત કરતા હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી માતાના ઉદરમાં રહીને હોંકારો દેતા। એવા મુક્ત પુરુષ એનું પ્રાગટ્ય ભૂમિ એટલે આ ખાણ ગામ। આ પુરાતની ગામ હોવાના કારણથી અહીંયા સત્સંગ પણ હતો અને અહીંયા શિખરબંધ મંદિર બનાવ્યું। હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ ભગવાન એમની પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી છે। વર્ષોથી આ મંદિર પૂજાઈ રહ્યું છે। આ મંદિરમાં બિરાજતા ઠાકોરજી કરાચી મંદિરમાં બિરાજતા હતા। જે તે સમયે એ ઠાકોરજીને અહીંયા લાવવામાં આવ્યા। મંદિર થયું, મંદિરમાં પધરાવ્યા। પહેલાં નાના રૂપમાં મંદિર હતું, પછી મોટું મંદિર થયું। આજે વર્ષોથી આપણા માટેનું આ તીર્થ સ્થાન છે। એટલે આ મંદિરમાં આજે આપણે દર્શન કરવા આવ્યા। અહીંયા પુરાતની કૃષ્ણ વડ છે, ત્યાં દર્શન કરી આવ્યા। બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થળ વારસામાં એ ઘર છે, ત્યાં પણ હરિભક્તો બધા દર્શન કરીને આવ્યા।